नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमूर्तिमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 485 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે અને ત્યાર પછીથી 486 પ્રશ્ન પહેલા દિનચર્યા એ શીર્ષક નીચે પૂજ્ય બેનશ્રી ને મુમુક્ષુએ જે વિનંતી કરી છે એમના આખા દિવસના કાર્યક્રમ સંબંધી જાણવા માટેની, તો એને દિનચર્યા તરીકે અહીંયા લેવામાં આવ્યું છે. 485માં પ્રશ્નનું સમાધાન પછી પાના નંબર 266 ઉપર દિનચર્યા. મુમુક્ષુ અહીંયા કહે છે કે આપ તો સદા ચૈતન્યના નંદનવનમાં વિચરી રહ્યા છો. આપ તો સદા ચૈતન્યના નંદનવનમાં વિચરી રહ્યા છો. ચૈતન્ય બાગના પુષ્પોની ફૂલોની સુગંધથી ચોમેર સુગંધ પ્રસરાવી રહ્યા છો. આપના ચૈતન્યની મસ્તીથી ભરપૂર જીવનની દૈનિક ક્રિયા દિનચર્યા વિશે જાણવાની ભાવના થાય છે તો કૃપા કરીને જણાવશો જી. પૂજ્ય બેનશ્રીની દિનચર્યા જાણવાની ભાવના થાય છે તો એ માટે વિનંતી કરી છે. પૂજ્ય બેનશ્રી કહે છે કે અંતરની દિનચર્યામાં તો આત્મામાં જવું, આત્મામાં રહેવું, આત્મામાં જવું તેમાં રહેવું ને ધ્યાન કરવું તે હોય છે. આત્માને વિભાવની સાથે પણ સંબંધ નથી, તો પછી શરીરની સાથે શું સંબંધ હોય? શરીરનું કાર્ય શરીરમાં થાય છે, આત્મા તો પોતાનું કાર્ય કરે છે. બહારના કાર્યક્રમમાં નિત્ય નિયમ મુજબ પૂર્વે જે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે તેમાંથી જે યાદ આવે તે સવારના ફેરવી જાઉં છું. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, ધવલ, પરમાત્મા પ્રકાશ, બૃહદ દ્રવ્ય સંગ્રહ, પંચાધ્યાયી, મોક્ષશાસ્ત્ર આદિ જે શાસ્ત્રનો અભ્યાસ છે તેમાંથી રોજ સવારે નિયમથી ફેરવી જાઉં છું. શાસ્ત્રોમાંથી ગાથા રૂપે, ટીકા રૂપે, અર્થ રૂપે કે ભાવ રૂપે જે યાદ આવે તે નિયમથી ફેરવી લઉં છું. તે દરરોજનો નિયમ છે. શાસ્ત્ર હાથમાં લઈ શકાય અગર ન લઈ શકાય, પરંતુ આ સ્વાધ્યાય કરવાનો તો હંમેશ માટેનો નિયમ છે. દરરોજ સવારે નિયમથી ધ્યાન હોય છે. તે સિવાય આખા દિવસમાં બીજું વધારે ધ્યાન થતું હોય તે જુદું. સવારે તો પહેલા ધ્યાન હોય, પછી શાસ્ત્ર ને ફેરવી જાય છે અને પછી દિવસ દરમિયાન પણ બીજું ધ્યાન થતું હોય છે. મહાવિદેયનું સ્મરણ, સિમંદર ભગવાનના દર્શન, તે બધું આત્માના ધ્યાન સાથે થતું હોય છે. જો પૂજ્ય બહેનશ્રી પણ આત્માનું ધ્યાન કરતા એ વખતે સાથે એમને પણ એવા શુભભાવ ઉઠતા કે જાણે કે મહાવિદેયમાં હોઈએ અને સિમંદર સ્વામીના દર્શન કરતા હોઈએ ને એમને નમસ્કાર કરતા હોય. જો એમને પણ એ હતું મહાવિદેયનું સ્મરણ, સિમંદર ભગવાનના દર્શન, તે બધું આત્માના ધ્યાન સાથે થતું હોય છે. ચૈતન્યમય જીવન છે. દર્દ આવે તે વખતે ધ્યાન વધારે ચાલતું હોય છે.
ને બહારથી ઉપયોગ છૂટી ને અંદર ધ્યાનની એકાગ્રતા થાય છે. શરીરમાં કંઈક દર્દ હોય તો એ વખતે ઉપયોગ બહારમાં હોય તો એ બહારમાંથી ઉપયોગને સ્વ તરફ વાળે છે અને ધ્યાનની એકાગ્રતા કરે છે. અંદરમાં નિર્વિકલ્પ ધ્યાન થાય છે. સહજ જ્ઞાતા ધારાની સાધનાનું આ ફળ છે. આગળ કહે છે, આત્માનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. ઉપયોગ બહાર હોય તો પણ અંદરનું કાર્ય તો ચાલ્યા જ કરે છે. બહારના સંયોગો કે વેદના કે શરીર આત્માને રોકતા નથી. પરિણતિ સહજપણે વારંવાર અંતરમાં જાય છે. આ બધો પૂજ્ય ગુરુદેવનો પ્રતાપ છે. પૂજ્ય ગુરુદેવના પ્રતાપે બધું પ્રગટ થયું છે. આપણે તો તેમના ચરણોના સેવક છીએ. વળી મુમુક્ષુએ આગળ પ્રશ્ન કર્યો, વિનંતી કરી કે આ કાળે ધ્યાનની જ્ઞાનની આપની સાધના સર્વોત્કૃષ્ટ છે. તરત ક્ષેત્રમાં આપ તો આરાધનાની દેવી છો એમ પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉદ્ગારો છે. આપના જ્ઞાન કાર્યક્રમ વિશે હજી વિશેષ પ્રકાશ કરવાની નમ્ર પ્રાર્થના છે. જ્ઞાન કાર્યક્રમ વિશે પૂજ્ય બહેનશ્રી કહે છે કે કાર્યક્રમ શું? આત્માનો કાર્યક્રમ આત્મા, તેની સાધના રૂપે પરિણમે તે કાર્યક્રમ. આત્માનો કાર્યક્રમ આત્મા અને તેની સાધના રૂપે પરિણમે, આત્માની સાધના રૂપે પરિણમે તે કાર્યક્રમ. બીજા કોઈ કાર્યક્રમ હોય નહીં. બહારથી બહારનો કાર્યક્રમ દેખાય, અંતરમાં શું હોય તે કોણ સમજી શકે? બહારથી તો બધું દેખાય. મંદિરમાં દર્શન કરવા જતા દેખાય આપણને બહેનશ્રી. બપોરે ભક્તિ કરાવતા હોય એમ પણ દેખાય. પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં બેઠા હોય એમ પણ દેખાય. બધો બહારનો કાર્યક્રમ તો એ રીતે હોય, પણ કહે છે કે બહારથી બહારનો કાર્યક્રમ દેખાય, અંતરમાં શું હોય તે કોણ સમજી શકે? અંતરમાં તો એમને આત્માનો કાર્યક્રમ જ હતો. તેની સાધના રૂપે પરિણમે તે કાર્યક્રમ. આગળ કહે છે કે શાસ્ત્રમાં આવે છે ને કે અંતરના કર્તા કર્મ ક્રિયા બધું અંતરમાં છે ને બહારના કર્તા કર્મ બહારમાં છે. પૂતગળની ક્રિયા આત્મામાં નથી અને આત્માની ક્રિયા પૂતગળમાં નથી. બંનેને અત્યંત ભેદ છે. આ પૂતગળનો સમૂહ એવું શરીર, એની ક્રિયા એ પૂતગળની ક્રિયા. એ પૂતગળની ક્રિયા આત્મામાં નથી અને આત્માની ક્રિયા પૂતગળમાં નથી. બંનેને અત્યંત ભેદ છે. બંને વચ્ચે અત્યંત અભાવ છે. કોઈ કોઈમાં નથી. બહારથી કોઈ જોવા માંગે તો એ અંતરનો કાર્યક્રમ બહારથી જોવામાં આવતો નથી. અંતરનો કાર્યક્રમ અંદરમાં હોય છે, બહારનું બધું બહારમાં હોય છે. આત્માની જે વિધિ હોય તેનો કાર્યક્રમ અંતરમાં હોય છે. સાધકોની વિધિનો કાર્યક્રમ અંતરમાં હોય છે. બહાર કોઈ વિધિ હોતી નથી. સાચા સાધકને બધું અંતરમાં જ હોય. બહારના કાર્યક્રમ થતા હોય, બહારનું બધું થતું હોય, પૂજા ભક્તિ આ તે બધું, પણ છતાંય જે સાચા સાધક છે એનો કાર્યક્રમ તો અંતરનો કાર્યક્રમ અંતરમાં ચાલતો હોય. સમ્યક દ્રષ્ટિ એવા મહાજ્ઞાની પુરુષોનો કાર્યક્રમ અંદરમાં ચાલતો હોય છે.
સાધકોની વિધિનો કાર્યક્રમ અંતરમાં હોય છે. શરીરના જે કાર્યો થાય છે તે બહારનો કાર્યક્રમ છે, એ થવાના છે, તે થાય છે. શરીર ક્યાં આત્માનું છે, અને આત્મા ઈચ્છે એમ શરીરના કાર્યો થાય છે એમ પણ નથી. શુભભાવની જે ક્રિયા છે તે શુભભાવ પણ બહારથી દેખાવા યોગ્ય બહારનો કાર્યક્રમ છે. ભેદ જ્ઞાનની પરિણતિના કાર્યો અંતરમાં ચાલે છે. એટલે કે સાધ્ય સાધક ભાવનો કાર્યક્રમ અંતરમાં થાય છે, અને તે તો ક્ષણે ક્ષણે ચાલતો જ હોય છે. તેમાં આ ટાઈમે આ કરવું ને આ ટાઈમે આમ કરવું એવું હોતું નથી. આગળ કહે છે, દ્રષ્ટિ અને જ્ઞાનની પરિણતિનો કાર્યક્રમ સદાને માટે ચાલતો હોય છે. દ્રષ્ટિ અને જ્ઞાનની પરિણતિનો કાર્યક્રમ સદાને માટે ચાલતો હોય છે. તેમાં ખંડ હોતો જ નથી, ખંડ પડતો નથી. તે કાર્યક્રમ સદાને માટે ધારાવાહી હોય જ છે, જે સદાય ચાલુ જ છે. તેને કાર્યક્રમ શું કહેવો? એવી દ્રષ્ટિ, એવી ધારાવાહી ચાલુ જ છે, તો પછી એને કાર્યક્રમ શું કહેવો? સદાય ચાલુ છે, તે તો સદાને માટે હોય જ છે. તેમાં નવીન કરવાનું નથી, તે તો નિરંતર ચાલે જ છે. સાધકનો કાર્યક્રમ ભેદ જ્ઞાનની પરિણતિનો ને સ્વાનુભૂતિનો કાર્યક્રમ તો સદાને માટે હોય જ છે. સતત ભેદ જ્ઞાનની પરિણતિ બધાથી પોતે જુદા જ. તો કે છે કે સાધકનો કાર્યક્રમ શું છે? કાર્યક્રમ સાધકનો તો કે છે કે ભેદ જ્ઞાનની પરિણતિનો એવો કાર્યક્રમ હોય, અને સ્વાનુભૂતિનો એ કાર્યક્રમ તો સદાને માટે સાધકને હોય જ છે. શુદ્ધ આત્માની શુદ્ધ પર્યાયો, નિર્મળ પર્યાયો પ્રગટ થાય જ છે. તો પછી તેને માટે કાર્યક્રમ એમ શું કહેવું? એ તો થાય છે, એમાં કાર્યક્રમ એમ શું કહેવું? તે તો સદાનો જ છે. જે કાર્ય થતું હોય તેમાંથી બીજું કાર્ય થાય તો કાર્યક્રમ કહેવાય, કે આટલું કાર્ય અત્યારે, આટલું કાર્ય પછી, અને આટલો કાર્યક્રમ આમ કરવો. પણ જે સદાયનું છે તેને કાર્યક્રમનું નામ શું આપવું? જે સદાય ચાલે છે, એવી પરિણતિ ચાલે છે, એને શું કાર્યક્રમ કહેવો? કાર્યક્રમમાં તો આપણે કહીએ ને કે પહેલા આ, પછી આ, પછી આ. કોઈ સમારંભ રાખ્યો હોય તો પછી આપણે કહીએ ને કે ભાઈ શરૂઆતમાં પ્રાર્થના કરવી, પછી સ્વાગત પ્રવચન કરવું, પછી મહેમાનોનો પરિચય આપવો, વગેરે વગેરે જે હોય છે ને એ બધું કાર્યક્રમ. તો એ જુદું જુદું કંઈક કાર્ય એક પછી એક થતું હોય તો પછી કાર્યક્રમ કહીએ. પણ અહીંયા તો કહે છે કે સાધકનો કાર્યક્રમ તો ભેદ જ્ઞાનની પરિણતિ અને સ્વાનુભૂતિનો, અને એ તો સદાય ચાલુ જ છે. દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહી હોય તો એ કાર્યક્રમ તો ચાલ્યા જ કરે, ભલે ને ઉપયોગ બહારમાં હોય તો પણ. તો એને કાર્યક્રમનું નામ શું આપવું? એને શું કાર્યક્રમ કહેવો? એ તો સદાય ચાલુ છે. આગળ કહે છે કે અંતરમાં પુરુષાર્થની પરિણતિની સહજ ગતિ ચાલતી જ હોય છે. અંતરમાં પુરુષાર્થની પરિણતિની સહજ ગતિ ચાલતી જ હોય છે. બહારના કાર્યોમાં કાર્યક્રમ કહેવાય છે કે આ ટાઈમે શાસ્ત્ર સ્વાધ્યાય હોય છે, આ ટાઈમે દર્શન પૂજા હોય છે, આ ટાઈમે આ હોય છે. તે બધું તો બહારનું છે. અંતરનો કાર્યક્રમ બધો જુદો જ હોય છે, અને તે સદાને માટે ચાલતો જ હોય છે. જાગતા, સૂતા, સ્વપ્નમાં, ખાતા, પીતા, બોલતા, ચાલતા, સદા તે કાર્યક્રમ ચાલુ જ છે.
તેને કંઈ આતરું પડતું નથી. અંતરનું અંતરમાં છે. જ્ઞાન, ધ્યાન, સાધના એ બહાર કહેવાની વસ્તુ નથી. જ્ઞાન, ધ્યાન, સાધના બધું અંતરમાં ચાલે છે. એમાં બહારમાં શું કહેવું? બહારમાં બધાને કહેવું કે આમ થાય છે ને તેમ થાય છે, તે સાધકોની રીત જ નથી. એ સાધકોની રીત જ નથી. આગળ કહે છે, સમય સારમાં આચાર્યદેવ કહે છે કે અચળ વ્યક્ત એવી જ્ઞાન જ્યોતિ ચિત્ત શક્તિના ભારથી અત્યંત ગંભીરપણે પ્રગટ થઈ છે. અચળ વ્યક્ત એવી જ્ઞાન જ્યોતિ ચિત્ત શક્તિના ભારથી અત્યંત ગંભીરપણે પ્રગટ થઈ છે. જ્ઞાન જ્યોતિનો સ્વભાવ જ ગંભીર હોય છે. તે બહાર કહેવાની વાત હોતી નથી. શુદ્ધ આત્માની નિર્મળ પરિણતિનું કાર્ય તે બહાર કહેવાની વાત નથી. તે અંતરમાં પોતાના માટે છે. અંતરમાં જે જાજ્વલ્યમાન જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે તે ઉગ્રપણે પ્રગટ થઈ છે અને તે ચિત્ત શક્તિના ભારથી પ્રગટ થઈ છે. ચિત્ત શક્તિનો ભાર કહીને ચૈતન્ય કાંઈ ખાલી નથી એમ આચાર્ય દેવનો કહેવાનો આશય છે. ચિત્ત શક્તિ, ચેતના, જ્ઞાન દર્શનની ચેતના, એટલે ચૈતન્ય જે છે એ કાંઈ ખાલી નથી. એના ભારથી વાત કરીને ચિત્ત શક્તિનો ભાર કહી અને ચૈતન્ય કાંઈ ખાલી નથી એમ આચાર્ય દેવનો કહેવાનો આશય છે. કહ્યું ને ઉપર, જ્ઞાન જ્યોતિ ચિત્ત શક્તિના ભારથી અત્યંત ગંભીરપણે પ્રગટ થઈ છે એમ કહ્યું ને. એટલે કે છે કે ચિત્ત શક્તિનો ભાર કહી અને ચૈતન્ય કાંઈ ખાલી નથી એમ આચાર્ય દેવનો કહેવાનો આશય છે. નિર્વિકલ્પ ધ્યાન છે તો કંઈ ખાલીપણું છે? ના. ચેતના, ચેતના, ચેતના. કેવી ચેતના? સ્વને અનુભવવા વાળી ચેતના છે. ચૈતન્ય રાજાની દ્રષ્ટિ પોતાના ઉપર ચાલી ગઈ એટલે બિચારા વિભાવ નોંધારા થઈ અને ચાલ્યા જાય છે. વિભાવો ઉભા રહેતા નથી. વિભાવોને આધાર કોઈ નથી. પ્રચંડ ચૈતન્ય દેવ ઉગ્રપણે પ્રગટ થયો ત્યાં પરની સામિત્વ બુદ્ધિ જ ઉડી જાય છે. વિભાવે ચાલ્યો જાય અને પરની સ્વામિત્વ બુદ્ધિ એ પણ રહેતી નથી. પરની સ્વામિત્વ બુદ્ધિ જ ઉડી જાય છે. પછી અલ્પ અસ્થિરતા રહે છે પણ તે ગૌણ છે. અનંત ગુણની શુદ્ધિ પ્રગટ કરતી ચૈતન્ય જ્યોત પ્રગટ થઈ. અનંત ગુણની શુદ્ધિ પ્રગટ કરતી ચૈતન્ય જ્યોત પ્રગટ થઈ. ચેતના, જ્ઞાનની ચેતનામાં અનંત ગુણ નું ભવન, એની શુદ્ધ નિર્મળ પરિણતિ એ જ્ઞાન ચેતનામાં એને પ્રગટ થઈ છે. જ્ઞાન દ્વારા એને એ અનુભવે છે. તો તે ચારે બાજુથી વિભાવને તોડી નાખે છે. પછી એ વખતે વિભાવ ક્યાં આવે? વિભાવ ક્યાંય રહેતો નથી, ક્યાંય ઉભો રહેતો નથી. આગળ કહે છે કે ચૈતન્ય જે સદાને માટે અનાદિ અનંત શાશ્વત દ્રવ્ય છે તે પોતે જ આદરણીય છે. પોતે ભગવાન આત્મા ચેતન જે સદાને માટે અનાદિ અનંત શાશ્વત દ્રવ્ય છે, એની કોઈ આદિ નથી, શરૂઆત નથી, એનો કોઈ અંત નથી, શાશ્વત છે. પાછું એવું અનાદિ અનંત શાશ્વત દ્રવ્ય છે તે પોતે જ આદરણીય છે. તે સ્વઘરમાં જ રહેવા જેવું છે. પૂતગળ તો પરઘર છે, શરીર એ તો પરઘર છે. ચૈતન્ય ઘર જ સ્વઘર છે.
તે સ્વઘર સદાને માટે આદરણીય છે, વિશ્રામનું સ્થાન છે, આનંદ ધામ છે. તેમાં રહેવા માટે કાર્યક્રમ શું? તેમાં રહેવા માટે કોઈની રજાની જરૂર છે? તેમાં રહેવા માટે કોઈ નિમિત્તની જરૂર છે? તેમાં રહેવા માટે કોઈની અપેક્ષા છે? ના, કાંઈ નથી. પોતાનું સ્વઘર છે, તો સ્વઘર સદાને માટે આદરણીય છે, વિશ્રામ સ્થાન છે, આનંદ ધામ છે, અને તેમાં રહેવા માટે કાર્યક્રમ શું? વળી તેમાં રહેવાની મર્યાદા શું? કઈ મર્યાદા છે? ના. અનંત કાળ સુધી એમાં ને એમાં જ સિદ્ધ ભગવાન રહ્યા છે. તીર્થંકર ભગવાન સ્વઘરમાં બિરાજી રહ્યા છે. હવે ક્યાં બહારમાં આવે છે? કેવડી પરમાત્મા સ્વઘરમાં બિરાજી રહ્યા છે. 13મા ગુણસ્થાનથી એની શરૂઆત થઈ છે. એ તો સદાને માટે રહે છે, એટલે એમાં કોઈ મર્યાદા નથી. હા, શરૂઆતમાં એ પાછા સ્વવિકલ્પ થાય છે. જ્યાં સુધી એવી દશા થઈ નથી, 13મા ગુણસ્થાનની દશા, ત્યાં સુધી સાધકને એવું હોય છે. છતાં પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. સદાને માટે તારે ત્યાં જ રહેવા જેવું છે. તેથી ઉપદેશ આપે છે આપણને કે સદાને માટે તારે ત્યાં જ રહેવા જેવું છે. સદા શાશ્વત તેમાં ટકી શકતો નથી, તે પોતાની અલ્પ અસ્થિરતા છે. પોતે ટકી નથી શકતો એટલી અસ્થિરતા છે, પણ એ અસ્થિરતા અલ્પ છે, અને એ અસ્થિરતા તો ઘટતી જાય છે. પછી એ અસ્થિરતા રહેતી જ નથી, એવી દશા થઈ જાય છે. અને પછી સદાને માટે સ્વમાં એ સ્થિર થાય છે. એટલે અસ્થિરતા છે એ તો અલ્પ સ્થિરતા છે. બાકી સદાને માટે શાશ્વત તેમાં જ રહેવા જેવું છે. અને અનંત જીવો અત્યારે સદાને માટે શાશ્વત તેમાં જ રહ્યા છે. અનંત સિદ્ધ ભગવાન, કેવડી ભગવાન, અરિહંત પરમાત્મા કોઈ કાળના ક્ષણના આતરા વગર તેમાં રહેવા જેવું છે. ક્ષણનો પણ આતરો નહીં, કાળનો આતરો, એ ક્ષણ પણ ના આતરો પડે નહીં એમ રહેવા જેવું છે. ચૈત્યને ઘરમાં અમુક કાળ રહેવું અને અમુક કાળ ન રહેવું એવી સાધકોની રીત હોતી જ નથી. એવી સાધકોની રીત હોતી જ નથી. પણ અસ્થિરતા હોય એટલે બહાર આવે છે, એટલું જ. પણ છતાંય દ્રષ્ટિ એ તરફ રહે છે. આ અંતરની વાત છે. જે જેણે લક્ષમાં લીધું તેની સાધક દશા નિરંતર ચાલતી જ હોય છે, અને તે અંતરમાં સ્થિર થવા માટે પ્રયત્ન પણ કરે છે. તેથી તેને આવી જાતના બહારના કાર્યક્રમો હોય છે તેમ કહેવાય છે. એટલે પ્રયત્ન જે કરે છે ને એમાં કંઈક શાસ્ત્ર અભ્યાસ વગેરે પણ હોય, એટલે એ બહાર દેખાય, એટલે એ બહારના કાર્યક્રમો હોય તેમ કહેવાય. કાર્યક્રમો તો બહારના સંયોગ પ્રમાણે ઓછો કે વધુ થયા કરે. કાર્યક્રમો બહારના સંયોગ પ્રમાણે ચાલ્યા કરતા હોય, પણ અંતરમાં તો એક ધારા ચાલે જ છે. અંતરમાં તો એક ધારા ચાલે જ છે. હું આમ કરું છું, તેમ કરું છું, એમ કોઈને કહેવાનું થોડું હોય છે. તમે પૂછ્યું તેથી વ્યવહારથી આમ હોય છે તેમ કહ્યું, બીજું શું કહેવાય? અંતરમાં તો સાધનાનો કાર્યક્રમ ચાલુ જ હોય છે. આગળ કહે છે, પહેલા જીન મંદિરમાં ઘણીવાર બેસતા હતા. ત્યાં જીનેન્દ્ર ભગવાનની સમક્ષ સ્વાધ્યાય કરતા હતા અને ધ્યાન કરતા હતા, તથા પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો સાંભળતા. એમ બહારના કાર્યક્રમ થતા હતા. તે બહારના સંયોગો ઉપર આધાર રાખે છે, પણ અંદરના કાર્યક્રમમાં ફેરફાર થતો નથી. અંદરના કાર્યક્રમમાં ફેરફાર થતો નથી. બહારના સંયોગો પ્રમાણે કાર્યક્રમ બદલાય. ગુરુદેવની સાથે સંઘમાં યાત્રાએ જવાનું પણ થાય. એ તો બધું બહારનું.
પણ અંતરનો કાર્યક્રમ કઈ બદલાતો નથી. અંતરમાં જે ચાલી રહ્યું છે એને કાર્યક્રમ કહેવાતો નથી, તો સતત ધારા ચાલુ છે, એમ પૂજ્ય બેનશ્રી તો કહે છે. બહારના સંયોગો ઉપર બહારના કાર્યક્રમનો આધાર, પણ અંદરના કાર્યક્રમમાં ફેરફાર થતો નથી. આગળ કહે છે, અંતરનું કરવું તે પોતાના હાથની વાત છે. હાથની વાત એટલે પોતે એ કરી શકે છે. પરિણતિને ક્યાં લઈ જવી, કેમ પરિણામ આવવી, કેટલી નિર્મળતા કરવી, તે પોતાના હાથની વાત છે. પોતે એ માટે સ્વતંત્ર છે, એ કરી શકે એવો સક્ષમ છે. તેમાં બહારના સંયોગ સાથે સંબંધ નથી. બહારના સંયોગ સાથે સંબંધ નથી, પણ છતાંય કેટલાય લોકો વર્તમાનમાં એને બહારના સંયોગ સાથે જોડી દે છે. બહારના અમુક સંયોગ આવે તો જ થાય, નહીતર થાય નહીં. વસ્તુ સ્વરૂપે એમ નથી. જે થાય છે એ પછીથી એમાં શું નિમિત્ત હતું વગેરેની વાત કરવામાં આવે. થયા પહેલા શું વાત કરવી? એવા સંયોગો આવ્યા છતાંય ધ્યાન નથી થતું. આપણે જોઈએ છીએ ને, બધા જ અનુકૂળ સંયોગો હોય આપણને, છતાંય ધ્યાન નથી થતું. અને જ્યારે ધ્યાન થાય છે ત્યારે વિચાર કરીએ તો એ સંયોગને આપણે એમ કહીએ કે ઠીક છે, બહારના સંયોગો અનુકૂળ હતા, નિમિત્ત તરીકે વાત કરાય. પણ ખરેખર તો પોતાના હાથમાં છે, પોતે સક્ષમ છે. પોતાને પરિણતિને ક્યાં લઈ જવી, કેમ પરિણામ આવવી, કેટલી નિર્મળતા કરવી, એ બધા માટે પોતે સ્વતંત્ર છે. એમાં બહારના સંયોગ સાથે સંબંધ નથી. બહુ સરસ વાત કરી છે પૂજ્ય બેનશ્રીએ. અનુભવની વાત કરી છે, એમને એમ નથી કહ્યું. કઈ શાસ્ત્ર પ્રમાણે વાત નથી કરી, પોતાના અનુભવથી વાત કરી છે. આગળ કહે છે, સાધકોને જીન મંદિરના દર્શનની, પૂજાની, યાત્રાની, સ્વાધ્યાયની, એકાંતવાસની, એકાંતમાં ધ્યાન કરવાની એવી બધી ભાવના હોય છે. જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય વગેરે અંતરમાં થતું હોય છે. જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી શુદ્ધ પર્યાયની સાથે શુભભાવ રહે છે. આ બધો શુભભાવ છે. જીન પ્રતિમાના દર્શન કરવા, પૂજા કરવી, યાત્રા, સ્વાધ્યાય, આ બધો શુભભાવ છે. આગળ કહે છે, સહજ દશાની અંદર બધું સહજ હોય છે. સહજ દશાની અંદર બધું સહજ હોય છે. અંતરનો કાર્યક્રમ સદાને માટે સહજ હોય છે. જ્યાં સુધી મુનિ દશા કે પ્રજ્ઞાન નથી ત્યાં સુધી અધુરાશ છે. વિશેષ શું કહેવું? આગળ જવાની ભાવના નિરંતર રહે છે. દેવ, શાસ્ત્ર, ગુરુનું સાનિધ્ય સદાને માટે હો ને આત્માની વિતરાગતા પ્રગટ થાય એવી ભાવના સાધક દશામાં હોય છે. અત્યારે દેવ ગુરુનું સાનિધ્ય નથી, તેથી કહ્યું કે દેવ, શાસ્ત્ર, ગુરુનું સાનિધ્ય સદાને માટે રહો. આત્માની સાધનાની સાથે દેવ, શાસ્ત્ર, ગુરુનું સાનિધ્ય સદાને માટે રહો. આગળ કહે છે કે જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી જ્ઞાયકની શાંતિ ધારા અને જ્ઞાયકની જ્ઞાન ધારા સદાને માટે રહે એવો કાર્યક્રમ હોય છે. જ્ઞાયકની શાંતિ ધારા અને જ્ઞાયકની જ્ઞાન ધારા સદાને માટે રહે એવો કાર્યક્રમ હોય છે. જ્યાં સુધી પૂર્ણતા ન થાય, પૂર્ણતા થયા પછીથી તો કોઈ વાત જ નથી. પછી તો સ્થિરતા થઈ જાય છે. સાનુભૂતિની ધારા, દ્રષ્ટિની ધારા અને જ્ઞાનની ધારા જે છે તે તો બધું ચાલ્યા કરે છે. તેમાં કંઈ ખંડ પડતો નથી. બહારના કોઈ સંયોગો તેને અટકાવી શકતા નથી. ગુરુદેવે તો
બધાને ક્યાંના ક્યાં પહોંચાડી દીધા છે. જે બધું ગુરુદેવના પ્રતાપે છે, બધું ગુરુદેવના ચરણે છે, બધું તેમનું જ છે. બહુ સરસ રીતે વાત કરી છે. અને પછી 386મો પ્રશ્ન છે અને એનું સમાધાન પણ ખૂબ વિસ્તારપૂર્વક આપ્યું છે. એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એ 320મી ગાથા સમયસારની છે. એ સંબંધી જયસેનાચાર્ય ભગવાનની ટીકામાં જે વાત આવી છે એ સંબંધીનો પ્રશ્ન છે. પરંતુ આજે જે દિનચર્યામાં જે વાત આવી, બહુ મહત્વની વાત આવી અને પૂજ્ય બહેનશ્રીએ ખૂબ ખૂબ સરસ રીતે એ વાતને સમજાવી. અંતરંગ આખી વાત શું છે? દિનચર્યા એ તો સતત ચાલે છે. એ તો જ્ઞાનીની વાત છે, એમની પોતાની વાત છે. અને બાકી બહારમાં સંયોગોના કારણે હોય, એ સંયોગો સાથે જ્ઞાની ધર્મીને કોઈ સંબંધ નથી. એ સંયોગોને કારણે જ્ઞાનીની કોઈ અંતરંગ ક્રિયા અટકી જાય એમ બનતું નથી. આ વાત બહુ મહત્વની એમણે કરી. આવી ભૂમિકામાં પૂજ્ય બહેનશ્રી હતા અને એટલે તો બધા એમની પાસે માર્ગદર્શન લેવા માટે જતા હતા. તો આજે આ સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.